ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી આઈવી પટેલ કોલેજ ઓફ કોમર્સ નડિયાદ ખાતે હું કિશોરભાઈજી ઢોલે આપ સૌનું સ્વાગત કરું છું. બીકોમ સેમિસ્ટર 3 સબ્જેક્ટ મટીરિયલ એન્ડ પ્રોડક્શન મેનેજમેન્ટ, યુનિટ નંબર 1 મટીરિયલ મેનેજમેન્ટ પાર્ટ 2. હવે આપણે પાર્ટ 1ની અંદર એનો અર્થ, એના ઉદ્દેશો, ત્યારબાદ એનું કાર્યક્ષેત્ર વિશે વિસ્તૃત ચર્ચા કરી. આ લેક્ચરની અંદર આપણે માલ સામગ્રી આયોજનની જરૂરિયાત, ત્યારબાદ માલ સામગ્રી આયોજનને અસર કરતા પરિબળો, ત્યારબાદ માલ સામગ્રીના ફાયદા વિશે ચર્ચા કરવાના છીએ. તો માલ સામગ્રી આયોજનની જરૂરિયાત કેમ, એ પ્રશ્ન આપણા મગજમાં ઉદ્ભવે તો આપણે વિચાર કરવાનું ઘટે કે વસ્તુની ઉત્પાદન પેટર્નમાં માલ સામગ્રી મહત્ત્વનો હિસ્સો ધરાવે છે, એ આપણે જાણીએ છીએ. તેથી માલ સામગ્રીનું યોગ્ય રીતે આયોજન, માલ સામગ્રીનું યોગ્ય રીતે આયોજન કરવું આવશ્યક બને છે, જેમાં માલ સામગ્રી ક્યારે, કેટલા જથ્થામાં, કયા સમયે અને કઈ કિંમતે ખરીદવી તથા માલ સામગ્રીનો સંગ્રહ કેવી રીતે કરવો, માલ સામગ્રી ખર્ચ પર અંકુશ કેવી રીતે રાખવો, માલ સામગ્રીની ગુણવત્તાની જાળવણી, બગાડ પર અંકુશ વગેરે જેવા તમામ પ્રશ્નોની અગાઉથી વિચારણા કરવામાં આવે છે. ટૂંકમાં માલ સામગ્રી આયોજનની જરૂરિયાત સ્ક્રીન પર બતાવેલા મુદ્દાના આધારે આપણે દર્શાવી શકીએ. તો આપણે જોયું કે ધંધાકીય એકમમાં માલ સામગ્રી છે, એ માલ સામગ્રી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો માલ સામગ્રીની ખરીદીથી માંડીને માલ સામગ્રીના અંકુશ, એની ગુણવત્તા જાળવણી, બગાડ પર અંકુશ વગેરે તમામ પ્રશ્નોના વિચારણા બાદ માલ સામગ્રીની જરૂરિયાત કેમ, એનું કેમ આયોજન કરવું જરૂરી બને, એના આયોજન માટે કયા કયા પગલાં લઈ શકાય, એની વાત આપણે કરવાની છે. તો માલ સામગ્રી આયોજનની જરૂરિયાત તો 10 કે 11 મુદ્દા છે, 10 મુદ્દા છે, એની ચર્ચા આપણે 1 by 1 કરીશું. તો ઉત્પાદન આયોજનમાં સફળતા. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન આયોજનમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા જથ્થામાં ઉત્પાદન કરવું, કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો, કયા સ્થળે ઉત્પાદન કરવું, કયા સમયે ઉત્પાદન કરવું, કાચા માલની જરૂરિયાતનો અંદાજ, ગુણવત્તાના ધોરણો વગેરે જેવા મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરવામાં આવે છે. શામાં? તો ઉત્પાદન આયોજનમાં. ઉત્પાદન આયોજનમાં મેં આ બધા પ્રશ્ન કયા કે ઉત્પાદન આયોજનમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, કેટલા જથ્થામાં ઉત્પાદન કરવાનું છે, કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો, કઈ જગ્યાએ એટલે કઈ સ્થળે આપણે ઉત્પાદન કરીશું, કયા સમયે ઉત્પાદન કરીશું, કાચા માલની જરૂરિયાતનો અંદાજ કેટલો રહેશે, ગુણવત્તાના ધોરણો કયા કયા રહેશે વગેરે જેવા મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરવામાં આવે છે. આ તમામ પ્રશ્નોનો ઉકેલ માલ સામગ્રી આયોજન પાસે છે. વસ્તુનો પ્રકાર નક્કી થવાથી તે અનુસાર કાચો માલ જરૂરી બને છે. ઉત્પાદનના જથ્થા અનુસાર કાચા માલની જથ્થાની જરૂરિયાત રહે છે. ઉત્પાદનના સ્થળ અનુસાર કાચા માલના સંગ્રહ સ્થાન પર આધારિત છે. ઉત્પાદનનો સમય કાચા માલની ખરીદી ક્યારે કરવી તે નક્કી કરે છે. ટૂંકમાં ઉત્પાદન આયોજનના મહત્ત્વના પ્રશ્નોનો ઉકેલ માલ સામગ્રી આયોજન હેઠળ મળી રહે છે. આ બધા જે પ્રશ્નો ઉદ્ભવે છે એ પ્રશ્નોનો જવાબ એના સાથે જ ઉત્પાદન આયોજનના સફળતા માટેના જે પ્રશ્નો ઉદ્ભવે એ
માલ સામગ્રી આયોજનમાં સમાયેલા છે. ટૂંકમાં ઉત્પાદન આયોજનની સફળતાનો આધાર માલ સામગ્રી આયોજન પર રહેલો છે. માલ સામગ્રી આયોજનથી ઉત્પાદન આયોજન સફળતાપૂર્વક પાર પાડી શકાય. આપણે ઉત્પાદન માટે ઘણી બધી પદ્ધતિઓ, ઘણા બધા સાધન સામગ્રી બધી ભેગી કરી લીધી હોય, પણ કઈ જગ્યાએ ઉત્પાદન કરવું, કયા સમયે ઉત્પાદન કરવું, એ બધા પ્રશ્નોનો હલ કરવા માટે માલ સામગ્રી આયોજન ઉપયોગી નીવડે છે. અસરકારક ખરીદી. તો માલ સામગ્રી આયોજનમાં માલ સામાનની જુદી જુદી સપાટીઓ નક્કી કરવામાં આવે છે, જેમાં લઘુત્તમ સપાટી દ્વારા ખરીદી માટે ઓર્ડર ક્યારે મૂકવો તે નક્કી કરી શકાય છે. આ ઉપરાંત આર્થિક વર્ધી જથ્થાની ગણતરી કરીને આર્થિક રીતે કરકસર ભર્યા બને તે રીતે ખરીદીનો જથ્થો નક્કી કરવામાં આવે છે. એટલે કે માલ સામગ્રી આયોજન માલની ખરીદી માટેનો યોગ્ય સમય અને યોગ્ય જથ્થો નક્કી કરે છે. આ ઉપરાંત જે વેપારીઓ છે, સપ્લાયરો છે, એ સપ્લાયરો પાસેથી મંગાવેલ ભાવપત્રકોના આધારે યોગ્ય કિંમતે માલની ખરીદી કરવામાં આવે છે. ટૂંકમાં માલ સામગ્રી આયોજન દ્વારા યોગ્ય સમયે, યોગ્ય જથ્થામાં અને યોગ્ય કિંમતે માલની ખરીદી કરવામાં આવે છે, જેથી ખરીદીનો અસરકારકતા અથવા ખરીદીના કાર્યની અસરકારકતા બની રહે છે. એટલે કે અસરકારક ખરીદી માટે માલ સામગ્રીનું આયોજન પણ જરૂરી છે. ધંધાકીય એકમમાં કેટલા કાચા માલની જરૂરિયાત છે, ધંધાકીય એકમને કેટલા તૈયાર માલના ઓર્ડર આવ્યા છે, બરાબર, એ તમામનું આયોજન માલ સામગ્રી આયોજનમાં સમાવી લેવામાં આવે છે અને તેના આધારે અસરકારક ખરીદી કરવામાં આવે છે. ત્યારબાદ છે નંબર 3, ઉત્પાદન સાતત્ય. તો ઉત્પાદન સાતત્યની વાત કરીએ તો માલ સામગ્રી આયોજનના મહત્ત્વના ઉદ્દેશો પૈકીનો એક ઉદ્દેશ ઉત્પાદન સાતત્ય જાળવવાનો છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ. માલ સામગ્રી આયોજનમાં ઉત્પાદન સાતત્ય જાળવવા માટે માલ સામગ્રીનો પ્રવાહ સ્ટોર વિભાગમાંથી, કયા વિભાગમાંથી? સ્ટોર વિભાગમાંથી ઉત્પાદન વિભાગમાં સતત મોકલવામાં આવે છે. આ માટે સ્ટોર વિભાગમાં પૂરતો માલનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. માલ સામગ્રીના યોગ્ય જથ્થાના સંગ્રહ માટે નિયમિત રીતે માલ સામગ્રીની ખરીદી કરવામાં આવે છે. આ ઉપરાંત ઉત્પાદન સાતત્ય જાળવવા માટે માલ સામગ્રીની હેરફેર પર દેખરેખ અને અંકુશ પણ રાખવામાં આવે છે. સતત ઉત્પાદન થતું રહે, ઉત્પાદન અટકે નહીં, આવેલા ઓર્ડરો પરિપૂર્ણ થાય, એના માટે ઉત્પાદન સાતત્ય જરૂરી છે. પણ ઉત્પાદનનું સાતત્ય ક્યારે જળવાય? કે જ્યારે આપણે ધંધાકીય એકમની અંદર જ્યારે જરૂર હોય ત્યારે કાચો માલ કે માલ સામગ્રી મળી રહે. જો કાચો માલ કે માલ સામગ્રી મળી ન રહે તો ઉત્પાદન શક્ય નથી, અને ઉત્પાદન શક્ય ન હોય તો આપણે સામેવાળા પક્ષે તૈયાર માલ આપી શકીએ નહીં, ઓર્ડર પૂર્ણ કરી શકીએ નહીં, અને કંપનીને ખોટ જવાની શક્યતા રહે છે. એટલે માલ સામગ્રી આયોજનની અંદર કયા સમયે, કયા વિભાગમાં કેટલા માલની જરૂરિયાત રહેશે એના અંદાજ રાખીને માલ સામગ્રીનું આયોજન કરવામાં આવે છે, જેથી ધંધાની અંદર ઉત્પાદનનું સાતત્ય જળવાઈ રહે. ત્યારબાદ છે નંબર 4, ખર્ચ પર અંકુશ. તો માલ સામગ્રી આયોજન દ્વારા આર્થિક રીતે કરકસર ભર્યા બને તે રીતે ખરીદી માટેનો ઓર્ડર અને તેનો જથ્થો નક્કી કરવામાં આવે છે. ધંધાકીય એકમને ખબર હોય છે કે આપણે કેટલી વસ્તુ અથવા કેટલી માલ સામગ્રીની જરૂરિયાત રહેશે. જો મોસમી માંગ હોય તો મોસમી માંગના આધારે અમુક સમયે માંગ વધુ હશે તો અમુક સમયે માલ સામગ્રીની માંગ ઓછી હશે. દાખલા તરીકે મેં તમને આગળ પણ ઉદાહરણ આપ્યું, અત્યારે વરસાદનો સિઝન ચાલે છે, બરાબર, તો વરસાદના સિઝનમાં શાની ડિમાન્ડ હશે? છત્રી, રેઇનકોટ, બરાબર. તો આ વસ્તુની ડિમાન્ડ હોવાથી આ મહિનાથી અગાઉના 2 મહિના પહેલાં તમારે કાચા માલની ખરીદી કરી રાખવી પડે, નહીં તો આ સમયે તમે ખરીદી કરવા જાઓ તો ઊંચા ભાવોમાં તમને વસ્તુ ખરીદવી પડે. તો આવી રીતે
તમે માલ સામગ્રી આયોજન દ્વારા આર્થિક રીતે કરકસર ભર્યા બને તે રીતે ખરીદી માટેના ઓર્ડર અને તેના જથ્થો નક્કી કરવામાં આવે છે, જે આર્થિક વર્ધિત જથ્થાની ગણતરી દ્વારા નક્કી થાય છે, જેના કારણે વહન ખર્ચ અને ઓર્ડર ખર્ચમાં ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત સંગ્રહની જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવા માટે યોગ્ય જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી સંગ્રહ ખર્ચમાં ઘટાડો થાય છે. તો કે માલ સામગ્રી આયોજનથી સંગ્રહ ખર્ચમાં ઘટાડો થાય. તો કેવી રીતે ઘટાડો થાય? આપણને જેટલી વસ્તુની જરૂરિયાત, માલ સામગ્રીની જરૂરિયાત એટલા જ પ્રમાણમાં આપણે ખરીદી કરીશું તો સંગ્રહ ખર્ચ પણ ઘટશે. આ ઉપરાંત જે હેરફેર પર છે, માલ સામગ્રી માટે જે હેરફેર કરવામાં આવે છે, દાખલા તરીકે આપણને જરૂર હોય 1 લાખ એકમોની ને આપણે 5 લાખ એકમો ખરીદી કરીએ તો વધુ પડતી ખરીદી અને સાથે એ વસ્તુના હેરફેર માટે ખર્ચ કરવામાં આવે તો એ વધારાનો ખર્ચ ગણાય. એટલે માલ સામગ્રી આયોજનમાં જરૂરિયાત હોય એટલા જ પ્રમાણમાં ખરીદી થતી હોવાથી વિવિધ ખર્ચા, દાખલા તરીકે સંગ્રહ ખર્ચ છે, વહન ખર્ચ છે, માલ સામાન હેરફેર ખર્ચ છે, એ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમ માલ સામગ્રી આયોજન દ્વારા વહન ખર્ચ, ઓર્ડર ખર્ચ, હેરફેર ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. ચાલો, ત્યારબાદ નંબર 5, બગાડ પર અંકુશ. તો કેવી રીતે બગાડ પર અંકુશ લાવી શકે માલ સામગ્રી આયોજન? તો કે માલ સામગ્રી આયોજન દ્વારા માલ સંગ્રહ વિભાગ પર અસરકારક અંકુશ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત માલની આવક, જાવક, બાકી વગેરે યોગ્ય નોંધ પણ રાખવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન તથા માલની હેરફેર વખતે પૂરતી કાળજી રાખવામાં આવે છે, જેથી માલ સામગ્રીના બગાડ પર અંકુશ શક્ય બને છે. બગાડ પર અંકુશ કેવી રીતે શક્ય બને? ધંધાકીય એકમમાં જરૂરિયાત પૂરતી જ ખરીદી કરવાની, વગર કારણે માલ ખરીદવો નહીં. ત્યારબાદ એનો સંગ્રહ પણ યોગ્ય રીતે કરવો. આ તમામ બાબતોનું આયોજન કરવામાં આવે છે, જેથી સામાન્ય અને અસામાન્ય બગાડમાં ઘટાડો કરી શકાય છે. ત્યારબાદ નંબર 6. તો નંબર 6 છે ગુણવત્તાની જાળવણી. ઊંચી ગુણવત્તાવાળા માલથી ઊંચી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન શક્ય બને છે, એ આપણે જાણીએ છીએ, જે ગ્રાહકના સંતોષમાં વધારો કરે છે. તેથી માલ સામગ્રીની ગુણવત્તાની જાળવણી મહત્વની બાબત છે. સનાતન સત્ય શું છે? ગ્રાહક એ રાજા છે. ગ્રાહક જો ખરીદી કરે તો જ ધંધાકીય એકમ આગળ વધી શકે. તો ગ્રાહકના સંતોષ માટે એને જરૂરી હોય ગુણવત્તાસભર વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ, પૂરી પાડીએ તો એ આપણી વસ્તુ ખરીદવા પ્રેરાય. પણ એ ક્યારે વસ્તુ ખરીદવા પ્રેરાય? કે જ્યારે એ વસ્તુ ગુણવત્તાસભર હોય ત્યારે. તો ગુણવત્તાસભરનું ઉત્પાદન કે ગુણવત્તાસભર વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે કાચો માલ છે, જે માલ સામગ્રી છે, એ પણ ગુણવત્તાસભર હોવી જોઈએ. આ માટે ગુણવત્તા અંકુશમાં માલ સામગ્રી અંગે ગુણવત્તા અંગે યોગ્ય ધોરણો નક્કી કરવામાં આવે છે અને તે અનુસાર માલની ખરીદી કરવામાં આવે છે તથા ખરીદેલ માલની તપાસમાં અયોગ્ય ગુણવત્તાવાળો માલ જણાય તો તે પરત કરવામાં આવે છે. વળી સંગ્રહ વ્યવસ્થા દરમિયાન માલની ગુણવત્તા જાળવવા માટે અસરકારક સંગ્રહ વ્યવસ્થા અપનાવવામાં આવે છે. ઉપરાંત ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અર્ધ તૈયાર માલની તથા તૈયાર માલની થયેલ માલની ગુણવત્તા જાળવવાના યોગ્ય પ્રયત્નો કરવામાં આવે છે. આમ માલ સામગ્રી આયોજન વડે માલની ગુણવત્તા જાળવી શકાય છે. વસ્તુનું ઉત્પાદન થઈ ગયું એટલે ગુણવત્તાસભર વસ્તુનું આપણે ઉત્પાદન કર્યું, પણ એની જાળવણી જો ન કરવામાં આવે તો અમુક વાર એ બગાડમાં પરિણામે છે. એટલે ગુણવત્તાની જાળવણી કરવા માટે માલ સામગ્રી આયોજનની જરૂરિયાત ઉદ્ભવે છે. નંબર 7, બિનજરૂરી રોકાણમાં ઘટાડો. કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ધંધામાં કાયમી મૂડી કે મિલકતોમાં થયેલ
મૂડી રોકાણનું જેટલું જતન કરવામાં આવે છે તેટલું જતન માલ સામગ્રીમાં થતા રોકાણ પાછળ કરવામાં આવે તો ધંધાની નફાકારકતામાં બમણો વધારો થવાની શક્યતા રહે છે. તેથી એમ કહી શકાય કે માલ સામગ્રીમાં થયેલ બિનજરૂરી વધારાનું રોકાણ ધંધામાં જોખમ નોતરે છે. યાદ રાખજો. તેથી એમ કહી શકાય કે માલ સામગ્રીમાં થયેલ બિનજરૂરી વધારાનું રોકાણ ધંધામાં જોખમ નોતરે છે. તેથી માલ સામગ્રી આયોજન દ્વારા યોગ્ય જથ્થામાં માલ સામગ્રીની ખરીદી તથા સંગ્રહ કરવામાં આવે છે અને બિનજરૂરી વધારાના રોકાણ પર અંકુશ મૂકવામાં આવે છે. ધંધાકીય એકમની અંદર 5 લાખની વસ્તુની જરૂર હોય એની જગ્યાએ આપણે 10 લાખની વસ્તુ લાવીએ તો વધારાના કેટલા મૂડી રોકાણ થયું? 5 લાખનું થયું. હવે એ 5 લાખનો આપણે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં ઉપયોગ કરી શકવાના હતા, પણ એની જગ્યાએ આપણે વધારાના 5 લાખની ખરીદી કરી દીધી તો એ બિનજરૂરી છે. તો માલ સામગ્રી આયોજન આવા બિનજરૂરી રોકાણમાં ઘટાડો લાવે છે, કારણ કે માલ સામગ્રી આયોજનની અંદર જે જરૂરી હોય, જે મહત્ત્વની હોય, જે ધંધા માટે નફાકારક હોય એવા જ વિકલ્પો અને એવા જ વસ્તુઓ ખરીદવાની પ્રેરણા અથવા એવી જ વસ્તુઓ ખરીદવા માટે જણાવવામાં આવે છે. ત્યારબાદ 8 નાણાકીય આયોજન. તો માલ સામગ્રી આયોજન નાણાકીય આયોજનમાં કેવી રીતે ઉપયોગી નીવડી શકે? તો કે નાણાકીય આયોજનમાં નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ, તેમાંથી મળતું વળતર વગેરે બાબતોની વિચારણા કરવામાં આવે છે. શામાં? નાણાકીય આયોજનમાં. નાણાંનું કઈ જગ્યાએ રોકાણ કરવું, કેવી રીતે રોકાણ કરવું, તેમાંથી કેટલું વળતર મળશે, એ તમામ બાબતો નાણાકીય આયોજનમાં વિચારવામાં આવે છે. માલ સામગ્રી આયોજન દ્વારા માલ સામગ્રીમાં થતા રોકાણ તથા તેમાંથી મળતા વળતરની યોજના તૈયાર કરે છે. આ માટે માલને લગતા જુદા જુદા પત્રકો અને હિસાબો તૈયાર કરવામાં આવે છે, જે ધંધાના સમગ્ર નાણાકીય આયોજનમાં મદદરૂપ નીવડે છે. તો નાણાકીય આયોજનમાં નાણાંના જે આયોજન કરવામાં આવે છે એની અંદર માલ સામગ્રી આયોજનની જરૂરિયાત ઉદ્ભવે છે. કેવી રીતે? તો કે માલ સામગ્રી આયોજન દ્વારા કેવી રીતે રોકાણ કરવું, કેટલું રોકાણ કરવું, કઈ યોજનામાં રોકાણ કરવું, કયા બાબતોમાં નાણાકીય બાબતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, બરાબર. તો આ માટે માલને લગતા જે માલ સામગ્રી છે એને લગતા જુદા જુદા પત્રકો અને હિસાબો તૈયાર કરવામાં આવે છે, જે ધંધાના સમગ્ર નાણાકીય આયોજનમાં મદદરૂપ નીવડે છે. ત્યારબાદ છે 9 પ્રતિષ્ઠામાં વધારો. માલ સામગ્રી આયોજનને કારણે વસ્તુની ઉત્પાદન પડતર ઘટે છે, જેથી વેચાણ કિંમતમાં ઘટાડો થાય છે. વળી ગુણવત્તા જાળવણીના યોગ્ય ધોરણોને આધારે ઉચ્ચ ગુણવત્તાવાળો માલ તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત યોગ્ય સમયે યોગ્ય જથ્થાથી કે યોગ્ય જથ્થાના માલની ખરીદી દ્વારા ઉત્પાદન સાતત્ય જાળવવામાં આવે છે અને યોગ્ય સમયે વસ્તુ વેચાણ માટે બજારમાં મૂકી શકાય છે. પરિણામે નીચી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ મળે છે તથા યોગ્ય સમયે ગ્રાહકો વસ્તુની ખરીદી કરી શકે છે. તેથી વેચાણમાં વધારો થાય છે અને કંપનીનો કુલ નફો વધે છે. ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય છે, જે કંપનીના પ્રતિષ્ઠામાં વધારો કરે છે. માલ સામગ્રી આયોજનથી યોગ્ય સમયે ઉત્પાદન થાય, યોગ્ય ગુણવત્તાવાળો માલ ઉત્પાદન થાય અને યોગ્ય સમયે વેચાણ માટે બહાર મૂકવામાં આવે અને યોગ્ય ગુણવત્તાસભર માલ હોવાથી ગ્રાહકોનો સંતોષ જળવાય. તેથી શામાં વધારો થશે? તો કે વેચાણમાં વધારો થશે. વેચાણમાં વધારો થશે તો નફામાં વધારો થશે. નફામાં વધારો થશે તો કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થશે. ચાલો, હવે છેલ્લું છે ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. તો કે માલ સામગ્રી આયોજન હેઠળ કાચો માલ, અર્ધ તૈયાર માલ, છૂટા ઓજારો, છૂટા ભાગો વગેરે તમામ પ્રકારની માલ સામગ્રી પર દેખરેખ અને અંકુશની વ્યવસ્થા કરવામાં આવે છે.
એટલે કે કાચા માલની વસ્તુ તૈયાર થાય ત્યાં સુધીની અંકુશની કાર્યવ્યવસ્થા છે. તેથી ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન યોગ્ય સમયે નિયમિતપણે સતત માલ પૂરો પાડવામાં આવતો હોવાથી યંત્રો કાર્યરત રહે છે. ઉત્પાદન અટકી પડતું નથી. ટૂંકમાં ઉત્પાદનમાં સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. હવે માલ સામગ્રી આયોજન ન કરવામાં આવેલું હોય તો અમુક સમયે ધંધા કે એકમમાં ઉત્પાદન બંધ થઈ જાય, અમુક સમયે ચાલુ રહે તો સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય નહીં. પણ ઉત્પાદનનું સાતત્ય જો જાળવી રાખવામાં આવે, ઉત્પાદનનું સાતત્ય જળવાય, તેના કારણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય છે. તો આ તમારે માલ સામગ્રી આયોજનની જરૂરિયાત. આગળ આપણે જોઈશું માલ સામગ્રી આયોજનને અસર કરતા પરિબળો. તો માલ સામગ્રીનું આયોજન કરતી વખતે કેટલીક મહત્ત્વની એવી બાબતો પર ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે આવી મહત્ત્વની બાબતો માલ સામગ્રી આયોજનને અસર કરતી હોય છે. જો માલ સામગ્રીનું આયોજન કરતી વખતે અસર કરતી આવી બાબતો ધ્યાનમાં લેવામાં ન આવે તો માલ સામગ્રી આયોજન નિષ્ફળ પણ થઈ શકે છે. માલ સામગ્રી આયોજનને અસર કરતા આવા પરિબળો સ્ક્રીન પર આપણે મૂક્યા છે. તો નંબર 1, કારખાનાની ઉત્પાદન શક્તિ. તો માલ સામગ્રી આયોજનને અસર કરતું મહત્ત્વનું પરિબળ કારખાનાની ઉત્પાદન શક્તિ છે. માલ સામગ્રીની જરૂરિયાત કારખાનાની ઉત્પાદન શક્તિને આધારે જ નક્કી થાય છે. કારણ કે કારખાનામાં માલ સામાનની જરૂરિયાતને આધારે જ માલ સામાનની ખરીદી તેમજ તેને સંગ્રહ વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવામાં આવે છે. તેથી માલ સામગ્રી આયોજન કરતી વખતે કારખાનાની ઉત્પાદન શક્તિ ધ્યાનમાં લેવી જોઈએ. આપણે ધંધાકીય એકમની અંદર કારખાનાની ઉત્પાદન શક્તિ ધ્યાનમાં ન લઈએ અને કાચો માલની ખરીદી કરીએ, કાચો માલ જેટલો જરૂરી હોય એના કરતાં વધારે ખરીદીએ, બરાબર, સંગ્રહ વ્યવસ્થા આપણે હોય એના કરતાં વધારે માલનું ઉત્પાદન કરીએ તો પણ સંગ્રહની મુશ્કેલી ઊભી થાય. તેથી માલ સામગ્રી આયોજન કરતી વખતે ધંધા કે એકમના કારખાનાની ઉત્પાદન શક્તિ આપણે ધ્યાનમાં લેવી પડે. નંબર 2, સંગ્રહ વ્યવસ્થા. આગળ મેં સમજાવ્યું એ જ કે માલ સામગ્રી આયોજનમાં માલ સામગ્રીની ખરીદી કેટલા જથ્થામાં કરવી તેનો વિચાર કરવામાં આવે છે. આ સંજોગોમાં એકમ પાસે રહેલી સંગ્રહ વ્યવસ્થાને ખ્યાલમાં રાખીને તેનો વિચાર કરવો જોઈએ. કારણ કે જો એકમ પાસે રહેલી સંગ્રહ વ્યવસ્થા કરતાં વધુ જથ્થામાં માલની ખરીદી થશે તો વધુ પડતા માલ સામાનના સંગ્રહથી સમસ્યાનો સામનો કરવો પડશે. તે જ રીતે જો એકમમાં રહેલી સંગ્રહ વ્યવસ્થા કરતાં ઓછા જથ્થામાં માલની ખરીદી થશે તો સંગ્રહ વ્યવસ્થાનો અસરકારક ઉપયોગ થઈ શકશે નહીં. આમ માલ સામગ્રી આયોજનમાં સંગ્રહ વ્યવસ્થાનો પ્રશ્ન અતિ મહત્ત્વનો છે. આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે જરૂરિયાત હોય એના કરતાં વધુ માલ સામગ્રી લઈ લેવામાં આવે તો સંગ્રહનો ખર્ચ વધે અને જરૂરિયાત ન હોય એના કરતાં પણ વધારે માલ ખરીદવામાં આવે તો પણ મુશ્કેલી ઊભી થાય. એટલે યોગ્ય પ્રમાણસર જ ખરીદી થાય એના માટે માલ સામગ્રી આયોજન જરૂરી છે. આપણે ધંધાકીય એકમમાં સંગ્રહ વિભાગમાં સંગ્રહ શક્તિ કેટલી છે, સંગ્રહ વ્યવસ્થા કેટલી છે એ ધ્યાનમાં રાખીને માલ સામગ્રીનો ખરીદી અને માલ સામગ્રીનો ઓર્ડર આપવા જોઈએ. અન્યથા આપણને નુકસાન થવાની કે બગાડ થવાની શક્યતા વધી જાય છે. ત્યારબાદ છે નંબર 3. તો નંબર 3 છે કાર્યશીલ મૂડી. માલ સામગ્રી એ કાર્યશીલ મૂડીનો જ એક ભાગ છે. માલ સામાનમાં થયેલું રોકાણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પર અસર કરે છે. એટલે માલ સામગ્રીની ખરીદી સમયે એટલું તો જરૂરથી વિચારવું જોઈએ કે એકમ પાસે કાર્યશીલ મૂડી કેટલી છે. કારણ કે જો વધુ પડતો માલ સામાન ખરીદવામાં આવે તો કાર્યશીલ મૂડીની અછત વર્તાશે.
જેથી વધારાની કાર્યશીલ મૂડી માટે નાણાં ઉછીના મેળવવા પડશે, જેમાં વ્યાજ, ખાધનું નુકસાન થશે. આમ માલ સામગ્રી આયોજન સમયે એકમની કાર્યશીલ મૂડીનો પણ અંદાજ મેળવી લેવો જોઈએ. હવે ધંધાકીય એકમની અંદર કાર્યશીલ મૂડી કેટલી છે? કારણ કે માલ સામગ્રીનો સમાવેશ પણ કાર્યશીલ મૂડીમાં આપણે કરીએ છીએ. જો વધારે પડતો કાર્યશીલ મૂડીનો ઉપયોગ થતો હોય અને ધંધાકીય એકમ પર કાર્યશીલ મૂડી ઓછી હોય તો પણ તમારે મુશ્કેલી ઊભી થાય. તો માલ સામાન ખરીદવા માટે કાર્યશીલ મૂડી કેટલી છે, કેટલા પ્રમાણમાં નાણાં છે કે જેથી વધારાની કાર્યશીલ મૂડી માટે નાણાં ઉછીના મેળવવા પડશે કે નહીં મેળવવા પડે, અને જો મેળવવા પડશે તો એના માટે વ્યાજ કે ખાધનું નુકસાન થશે. આમ માલ સામગ્રી આયોજન સમયે એકમની કાર્યશીલ મૂડીનો પણ અંદાજ મેળવી લેવો જોઈએ. ત્યારબાદ છે નક્કી કરેલ માલ સામાનની વિવિધ સપાટીઓ. તો સ્ટોર વિભાગમાં સંગ્રહ કરેલ માલ સામાન અંગે ગુરુત્તમ સપાટી, ગુરુત્તમ એટલે વધુમાં વધુ, લઘુત્તમ સપાટી, લઘુત્તમ એટલે ઓછામાં ઓછી, વધી સપાટી એટલે જેટલું જરૂરિયાત છે એ પ્રમાણે, સરેરાશ સ્ટોક સપાટી, ભય સપાટી જેવી વિવિધ સપાટીઓ અગાઉથી નક્કી કરવામાં આવતી હોય છે. તો માલ સામગ્રી આયોજન કરતી વખતે આ વિવિધ સપાટીઓને તમારે ધ્યાનમાં લેવી પડે. માલ સામગ્રી આયોજન સમયે માલ સામગ્રી કેટલા જથ્થામાં, કયા સમયે અને ક્યારે ખરીદવી વગેરે પ્રશ્નોની વિચારણા કરતી વખતે તેની વિવિધ સપાટીઓ ધ્યાનમાં લેવી જોઈએ. આપણે ખરીદી માટે તૈયાર થઈ ગયા પણ આપણના પર માલ સામાન પડ્યો હોય, ગુરુત્તમ સપાટી કેટલી છે એના કરતાં વધારે માલ હોય, બરાબર, અને ખરીદી કરીએ તો એ ખરીદી બિનજરૂરી કહેવાય, એ ખરીદીનું કોઈ મહત્ત્વ નથી. લઘુત્તમ સપાટીઓ હોય અને આપણે ખરીદી ન કરીએ તો પણ આપણે ધંધાકીય એકમ માટે મુશ્કેલી વર્તાય. તો ધંધાકીય એકમમાં જે વિવિધ સપાટીઓ છે, ગુરુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી, વધી સપાટી, સરેરાશ સપાટી કે ભય સપાટી, એ તમામ સપાટીઓને ધ્યાનમાં રાખી તમારે માલ સામગ્રી આયોજન કરવું પડે. ત્યારબાદ છે નંબર 5, ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો. તો ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો માલ સામગ્રી આયોજનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો કેટલો લાંબો છે તેની અગાઉથી જાણકારી હોવી જરૂરી છે, કારણ કે ઉત્પાદન માટે કાચો માલ દાખલ કર્યો કે દાખલ કરવામાં આવે તે પછી તેનું તૈયાર માલમાં રૂપાંતર થતાં કેટલો સમય લાગશે તેની જાણકારી મેળવ્યા પછી કાચા માલમાં કેટલા સમય સુધી મૂડી રોકાઈ રહેશે તેનો અંદાજ મળે છે. ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો પણ મહત્ત્વ ધરાવે છે, કારણ કે જરૂરી હોય એના કરતાં વધુ સમય જો માલ સામાન આપણે રાખી મૂકીએ તો પણ ખર્ચમાં વધારો થાય છે. પ્રક્રિયાનો ગાળો જેમ લાંબો તેમ કાચા માલ સામાન કે માલ સામગ્રી રોકાણનો ગાળો લાંબો, અને પ્રક્રિયાનો ગાળો જેમ ટૂંકો તેમ કાચા માલમાં રોકાણનો ગાળો પણ ટૂંકો. આમ ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો માલ સામગ્રી આયોજન સમયે ધ્યાનમાં લેવો જોઈએ. ત્યારબાદ છે મોસમી સમયગાળો. સામાન્ય રીતે મોસમી પ્રકારની વસ્તુઓ માટે મોસમ પ્રમાણે માલના વેચાણમાં વધઘટ થતી હોય છે. આ સંજોગોમાં તેના ઉત્પાદનમાં પણ વર્ષ દરમિયાન વધઘટ રહેતી હોય છે. મેં તમને ઉદાહરણ આપ્યું, છત્રી અને રેનકોટ. પરિણામે માલ સામગ્રીની વર્ષ દરમિયાનની જરૂરિયાતમાં પણ ફેરફાર રહેતો હોય છે. ટૂંકમાં મોસમી સમયગાળાને આધારે માલ સામગ્રીનું આયોજન કરવામાં આવે છે અને ત્યારે આ અસર કરતું પરિબળ ધ્યાનમાં લેવું જોઈએ. અત્યારે વરસાદનો મોસમ ચાલતો હોય અને આપણે ઉનાળામાં ચાલતી હોય એવી વસ્તુ વેચાણમાં મૂકીએ તો એ વેચાય નહીં, અથવા ઉત્પાદન કરીએ તો એ ઉત્પાદન તમારે સાર્થક નીવડે નહીં. નંબર 7, માલ સામાન પ્રાપ્તિનો સમય. માલ સામાનના વેપારીઓએ ખરીદીનો ઓર્ડર આપ્યા પછી તેટલા દિવસમાં માલ સામાનની પ્રાપ્તિ થાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેને આધારે જ માલ સામગ્રીની ખરીદીનો જથ્થો, સંગ્રહ વ્યવસ્થા, ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો વગેરેનું આયોજન કરી શકાય છે. જો માલ સામાન પ્રાપ્તિનો સમયગાળો અથવા સમય ટૂંકો હોય તો
ઓછા સમયમાં જ માલ સામાન મેળવી શકાય છે, જેને કારણે વધુ જથ્થામાં માલ સામાન ખરીદી કરી તેનો સંગ્રહ કરવો પડે છે. ટૂંકમાં માલ સામગ્રી આયોજનમાં માલ પ્રાપ્તિનો સમય ધ્યાનમાં લેવો જોઈએ. આ પણ એક અસર કરતું પરિબળ છે. અને છેલ્લું, માલ સામાનની લાક્ષણિકતા. તો માલ સામાનમાં રહેલા લક્ષણો કે ગુણધર્મોને આધારે માલ સામગ્રીનું આયોજન કરવું હિતાવહ ભર્યું બને છે. કારણ કે માલ સામગ્રી નાશવંત પ્રકારની હોય તો તેના માટે ખાસ પ્રકારની સંગ્રહ વ્યવસ્થાની જરૂર રહેશે, જ્યારે ટકાઉ માલ સામાન માટે આવી ખાસ સંગ્રહ વ્યવસ્થાની જરૂર રહેશે નહીં. જેમ કે પેટ્રોલના બાષ્પીભવનને રોકવા માટે એરટાઇટ કન્ટેનરની જરૂર પડે છે, જ્યારે લાકડાને ખુલ્લા મેદાનમાં પણ સંગ્રહ કરી શકાય છે. એટલે માલ સામાનની લાક્ષણિકતાઓના આધારે એની સંગ્રહ અને ખરીદી કરવી જરૂરી બને છે, જેથી માલ સામગ્રી આયોજનને કરીએ ત્યારે આ બાબતને પણ આપણે, આ પરિબળને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો આ તમારા 8 જેટલા માલ સામગ્રી આયોજનને અસર કરતા પરિબળો. હવે આપણે જઈશું એના મહત્ત્વ પર. માલ સામગ્રીનું મહત્ત્વ કે ફાયદા. તો 1 બાય 1 આપણે જોતા જઈએ. તો નંબર 1 તમને આપ્યું છે, માલ સામગ્રી સંચાલનને કારણે કોઈ પણ વસ્તુની વેચાણ કિંમતમાં માલ સામાન ખર્ચનું પ્રમાણ યોગ્ય સપાટે જાળવી રાખી શકાય, કારણ કે તેના દ્વારા ઓછી કિંમતે ખરીદી અને બગાડ દૂર કરવાનું શક્ય બને છે. આગળ આપણે જોઈ જ ગયા કે માલ સામગ્રી આયોજનના કારણે અથવા માલ સામગ્રી સંચાલનના કારણે કેટલી વસ્તુ ક્યારે ખરીદવી, ક્યાંથી ખરીદવી, કયા સમયે ખરીદવી, એ તમામ બાબતોનું ધ્યાન રાખતું હોવાથી અથવા રાખવામાં આવતું હોવાથી માલ સામગ્રી યોગ્ય કિંમતે ખરીદતા હોવાથી એના ખર્ચમાં ઘટાડો થાય છે અને એના કારણે બગાડમાં પણ ઘટાડો જોવા મળે છે, જેથી કંપનીને ફાયદો થવાની શક્યતા રહે છે. નંબર 2, માલ સામગ્રી સંગ્રહમાં થતું માલ સામાનનું નુકસાન ઓછામાં ઓછું થઈ શકે. બગાડની તપાસ દ્વારા તેના કારણો શોધી તે નુકસાન ઓછામાં ઓછું થાય તે માટે પગલાં લેવામાં આવે છે. માલ સામગ્રી આયોજનની અંદર માલ સામગ્રી સમગ્રને અથવા માલ સામગ્રી સંગ્રહને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેમ? કારણ કે યોગ્ય રીતે આપણે સંગ્રહ ન કરીએ તો માલ સામાનમાં બગાડ થવાની શક્યતા રહે છે. દાખલા તરીકે પેટ્રોલ છે, આપણે યોગ્ય જગ્યા પર ન રાખવામાં આવે, ટાઈટ કન્ટેનરમાં ન રાખવામાં આવે, ખુલ્લી જગ્યામાં એક તગારામાં મૂકી દેવામાં આવે અથવા એક પીપળામાં મૂકવામાં આવે જે ખુલ્લું હોય, તો બાષ્પીભવનના કારણે પેટ્રોલ ઉડી જશે અને આપણને નુકસાન થશે. પણ માલ સામગ્રી સંચાલનની અંદર માલ સામાનના ગુણધર્મોના આધારે એના સંગ્રહ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, જેથી મહત્તમ ફાયદો મળી શકે. ત્યારબાદ છે નંબર 3, સાધનોનો મહત્તમ ઉપયોગ. તો સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે, જેને કારણે કાર્યક્ષમતા વધે છે અને નફાકારકતા પણ વધે છે. તો સાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે થઈ શકે? તો માલ સામગ્રી સંચાલનના કારણે ઉત્પાદન સતત અને સતત ચાલતું જ હોય, માલ સામગ્રી સતત ખરીદાતી હોય, ઉત્પાદન સતત થતું હોય, વેચાણ સતત થતું હોય, એટલે સાધનોની ઉત્પાદન શક્તિનો યોગ્ય ઉપયોગ થતો હોય છે. એટલે જે સાધનો છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. નંબર 4, માલ સામગ્રીની અછતના કારણે ઉત્પાદન અટકી પડે અને કામદારોએ હાથ જોડી બેસી રહેવું પડે એવી પરિસ્થિતિ ભાગ્યે જ ઊભી થાય છે. માલ સામગ્રી સંચાલનના કારણે ઉત્પાદન સાતત્ય જળવાતું હોય, યોગ્ય સમયે યોગ્ય ખરીદી થતી હોય, યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુની ખરીદી થતી હોય, યોગ્ય ઓર્ડર આપણને મળી જતા હોય, તો ધંધા કે એકમ બંધ થવાની શક્યતા નહીવત થઈ જાય છે અને તેના કારણે ઉત્પાદન અટકી જતું નથી અને કર્મચારીઓ કામ વગર બેસી રહેવું પડતું નથી. આ પણ માલ સામગ્રી સંચાલનનો એક ફાયદો કે એનું મહત્ત્વ દર્શાવે છે. નંબર 5, ખરીદવાની માલ સામગ્રીની ડિલિવરી સમયસર ન મળે એવા પ્રસંગો ભાગ્યે જ બને છે. આ રીતે યોગ્ય સમયે કાચો માલ મળી રહે
છે. તો કે એની અંદર સમયસર ખરીદીની વાત કરવામાં આવી છે આ બાબતમાં. તો ધંધાકીય એકમમાં જે વિવિધ વિભાગો છે એ વિવિધ વિભાગો પોતાની જરૂરિયાત પ્રમાણે માંગણીપત્ર ખરીદ વિભાગને મોકલે છે અને સમયસર માંગણીપત્ર મોકલતા હોવાથી ખરીદી પણ સમયસર થાય છે, જેથી માલ સામાનની જે ડિલિવરી છે એ ખોટકાતી નથી અથવા લાંબા સમય સુધી રહેતી નથી. મીન્સ કે જે સમયે આપણને માલ સામગ્રીની જરૂરિયાત હોય એ સમયે આપણને ડિલિવરી મળી જાય છે. બરાબર, એટલે કાચો માલ યોગ્ય ઉત્પાદનના સમયે આપણને મળી જાય છે, જેથી આપણે ઉત્પાદન અટકતું નથી. આયોજનના કારણે માલ સામગ્રી સંચાલનના આયોજનના કારણે માલ સામગ્રી યોગ્ય સમયે આપણને મળતી હોવાથી ધંધાકીય એકમમાં ઉત્પાદનનું સાતત્ય જળવાય છે. નંબર 6, એકાએક માલ સામગ્રીની ભારે અછત વર્તાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી નથી અથવા કોઈ અસામાન્ય સંજોગોમાં ઉપસ્થિત થાય છે. માલ સામગ્રી સંચાલન જો થતું હોય એવા એકમોમાં ભાગ્યે જ અપવાદરૂપ માલ સામગ્રીની અછત વર્તાય, નહીં તો યોગ્ય સમયે ખરીદી થતી જ હોવાથી માલ સામગ્રી આપણને મળી રહે છે. બરાબર, ધંધાકીય એકમમાં ખરીદ વિભાગને માંગણીપત્ર મળે એટલે તરત એ પોતાની કાર્યવાહી શરૂ કરે છે અને જરૂરિયાત અને ગુણધર્મો મુજબ ગુણવત્તા મુજબ માલ સામગ્રીની ખરીદી કરવામાં આવે છે. એટલે ભાગ્યે જ માલ સામગ્રીની અછત વર્તાય છે. આ પણ એનો એક ફાયદો છે. નંબર 7, ઉત્પાદનના જુદા જુદા તબક્કે માલનો ભરાવો થઈ જાય છે એવી પરિસ્થિતિ પણ સર્જાતી નથી, કારણ કે દરેક તબક્કે જરૂરી કાચો માલ તેમજ સાધનો પૂરતા પ્રમાણમાં સમયસર મળી રહે છે. હવે ધંધાકીય એકમની અંદર અલગ અલગ વસ્તુ, દાખલા તરીકે કાચા માલ તરીકે અલગ અલગ વસ્તુઓ આપણે લેતા હોઈએ, પણ દરેક વિભાગ પોતાની જરૂરિયાતની વસ્તુ પોતાની જરૂરિયાત પ્રમાણે જ ખરીદતી હોય છે. ખરીદ વિભાગને માંગણીપત્ર મોકલે છે તો પોતાની જરૂરિયાત પ્રમાણે જ માલ સામાન મળતો હોવાથી અલગ અલગ વસ્તુઓ કે માલ સામગ્રીનો ભરાવો થશે નહીં, અને અલગ અલગ વસ્તુનો માલ સામગ્રીનો ભરાવો ન થતો હોવાથી ઉત્પાદન સારું થશે અને માલ સામાન બગાડની શક્યતા ઓછી રહેશે અને માલ સામાનનો ભરાવો જોવા મળશે નહીં. નંબર 8, ઉત્પાદન ચક્રનો સમય ઓછામાં ઓછો થઈ શકે છે. આ માટે અથવા આ રીતે પણ ઉત્પાદન પલટણમાં ઘટાડો થાય છે. હવે ધંધાકીય એકમમાં એક દિવસે ધંધાકીય એકમ ચાલુ રહે, બીજા દિવસે બંધ રહે, ત્રીજા દિવસે ચાલુ રહે, એવી રીતે જો સમય અંતરે ઉત્પાદન થતું હોય તો પડતર ઊંચી આવવાની શક્યતા બને છે. પણ માલ સામગ્રી સંચાલનના કારણે ઉત્પાદન ચક્રનો સમય ઓછામાં ઓછો થઈ જાય છે અને આ ઓછામાં ઓછો સમય થઈ જવાનો હોવાથી આના રીતે પણ ઉત્પાદન પલટણમાં ઘટાડો જોવા મળે છે, કારણ કે ઓછા સમયે લીધે પ્રમાણસરનો સ્થિર શિરોપરી ખર્ચ ઘટે છે. અને છેલ્લું, માલ સામગ્રી હેરફેરનો ખર્ચ ઓછો અથવા ઘટાડી શકાય છે. બરાબર, યોગ્ય સમયે યોગ્ય વસ્તુની ખરીદી અને ડિલિવરી મળતી હોવાથી તેટલા સમયમાં હેરફેર શક્ય બને છે, જેથી હેરફેરનો ખર્ચ ઘટાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે પહેલા પાઠમાં આપણે જોયું કે ધંધાકીય એકમની અંદર માલ સામગ્રી સંચાલનનો અર્થ, પહેલા પાઠની વાત કરું છું, એનો અર્થ, એના કાર્યક્ષેત્ર, એના ઉદ્દેશોની ચર્ચા કરેલી. બીજા પાઠમાં આપણે એનું મહત્ત્વ, માલ સામગ્રી આયોજનનું જરૂરિયાત અને માલ સામગ્રી આયોજનને અસર કરતા પરિબળોની ચર્ચા કરી. બરાબર, અહીં તમારું યુનિટ પૂરું થાય છે. હવે આ યુનિટનું મટીરિયલ હું તમને PDF સ્વરૂપે તમારા ગ્રુપમાં મૂકી દઉં છું. તમારે પોતાની નોટમાં એ ઉતારી લેવા વિનંતી. ઓકે, ચાલો. ન ખબર પડી હોય તો મને ફોન કરીને પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત.